નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દેશમાં સૌથી મહત્વનું એવું બજેટ 2024-25 આજે રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની સૌથી મોટી જાહેરાત કરી છે. હાલમાં કર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં. હાલમાં 7 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં. ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. રિફંડ વ્યવસ્થા ઝડપી કરવામાં આવી છે. 5 વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 10 વર્ષમાં આવકવેરા સંગ્રહમાં 3 ગણો વધારો થયો છે. મેં ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2025-26 સુધીમાં ખાદ્યમાં વધુ ઘટાડો કરશે. રાજકોષીય ખાદ્ય 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ ₹44.90 કરોડ અને અંદાજિત આવક ₹30 લાખ કરોડ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. સંરક્ષણ ખર્ચમાં 11.1%નો વધારો. હવે તે જીડીપીના 3.4% થશે. આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ અપાશે. તેલીબિયા પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે રાજકોષીય ખાદ્ય 5.1% રહેવાનું અનુમાન છે. 10 વર્ષમાં ઇન્કમટેક્સ કલેક્શન 3 ગણો વધ્યો છે. 2025-26 સુધી રાજકોષીય ખોટ ઓછી થશે. 10 વર્ષમાં પ્રત્યક્ષ કરનું કલેક્શન 10 ગણું વધ્યું છે. 5 વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં 75,000 કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. એફડીઆઈ પણ 2014-2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11% વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં 3 રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40,000 સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ 1,000 એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે દરિયાઈ માર્ગને જોડવા ઉપર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. વધુમાં એમણે કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. આત્મનિર્ભર બનાવવામાં લખપતિ દીદીઓનો ફાળો રહ્યો છે. અત્યાર સુધી 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. જેમાં 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1361 મંડીઓને ઈ-નેમ સાથે જોડવામાં આવશે. આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સર્વાઇકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે. આ માટે રસીકરણ કરશે. મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. 9 થી 14 વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. 4 કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરાયું છે. ખેડૂતોને સશક્ત કરવા સરકાર કામ કરી રહી છે. જેમાં દેશમાં 7 આઈઆઈટી અને 15 એઆઈઆઈએમએસ શરૂ કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધ્યો છે. 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયા અંતર્ગત તાલીમ આપવામાં આવી છે, જેની સાથે જ 3000 નવી આઈટીઆઈ બનાવવામાં આવી. નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવી હતી. 9 થી 14 વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. The Indian economy has witnessed profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government, under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi, assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. In the second term, our government, under the leadership of Honorable Prime Minister, doubled down on its responsibilities to build a prosperous country with comprehensive development of all people and all regions. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society, and geographical inclusivity through development of all regions of the country. Previously, social justice was mostly a political slogan. For our government, social justice is an effective and necessary governance model. The saturation approach of covering all eligible people is the true and comprehensive achievement of social justice. This is secularism in action, reduces corruption, and prevents nepotism, prevents Bhai Bhatijawad. There is transparency and assurance that benefits are delivered to all eligible people. The resources are distributed fairly. All, regardless of their social standing, get access to opportunities. We are addressing systemic inequalities that had plagued our society. We focus on outcomes and not on outlays so that the social economic transformation is achieved. As our Prime Minister firmly believes, we need to focus on 4 major castes. They are Garib, Mahilayein, Yuva and Annadata. PM Janman Yojana reaches out to the particularly vulnerable tribal groups who have remained outside the realm of development so far. PM Vishwakarma Yojana provides end-to-end support to artisans and craftspeople engaged in 18 trades. The schemes for empowerment of Divyangs and transgender persons reflect firm resolve of our government to leave no one behind. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers.
including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees. The sector is poised for inclusive, balanced, higher growth and productivity. These are facilitated from farmer-centric policies, income support, coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups.